તો કેમ છો સાથી મિત્રો? આજે સવારમાં નહીં પણ બપોરના 11-12 વાગ્યે શનિભાઈને આવી ગયો તો બેંકનું કામ, એટલે એમનો પર્સનલ નહોતો, અમારું હતું ભેગું. કેમ કે એક પાર્ટીનું પેમેન્ટ આવ્યું હતું 2 લાખ ને કંઈક 30,000 આજુબાજુ, તો એ બેંક ઓફ બરોડામાં આવ્યું હતું. એટલે આપણે દર્પણ સ્ટુડિયોની બાજુમાં જે બેંક ઓફ બરોડા છે ત્યાં પગી ગયા હતા. 2-3 એન્ટ્રી પડાવવાની હતી ને બેલેન્સ ચેક કરાવવાનું હતું ને એવું બધું. ત્યાંથી પછી નીકળી ગયા ઘરે જમવા માટે. અને પછી જ્યારે દુકાન ઉપર રિટર્ન થવાનું છે ત્યારે એક કામ છે એ આપણે સન્નીભાઈ લઈને આવે એટલે તમને બતાવું. આજે દુકાનમાં બનાવવાનું છે એક નવીન વસ્તુ, એની માટે લાવ્યા છીએ આવી કંઈક નવી વસ્તુ. થોડીક બગડેલી છે, થોડીક સાફ બાફ કરી નાખશું દુકાનની. ચાલુ હન ભાઈ? કમ્પ્લીટ ચાલુ છે. પેલા દુકાન જઈને ચાલુ કરશું, પછી સાફ સફાઈ કરશું. ચાલો. તો પ્રિયાંશભાઈ કરી રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં માર્કેટિંગ માટે નવાનો આઈડિયા ગોતી રહ્યા છે. બપોરે જમીન વમીન આવી ગયા છે દુકાને. હા, હળિયું આ બધું કામકાજ ચાલુ છે. પાછળ મસ્ત સુવાનું કામકાજ ચાલુ છે. પછી તો દુકાને બનાવવાની હતી ચા, એટલે આવી ગયા આપણે સામુનાથ સુવિધા સ્ટોરમાં અને લઈ લીધો ચા બનાવવાનો બધો સામાન. અત્યારે આ ચાનો બધો સામાન લઈને નીકળી ગયા. હું સાગરભાઈ સુવિધા સ્ટોરમાં આવ્યા હતા. બધું બહુ વ્યાજબી ભાવ મળી રહ્યું છે, લઈને આવ્યા છીએ. લેવો સાગરભાઈ, હવે પકડી લો. બીજી વાર તમે અહીંયા આવો ધંધુકામાં, એકદમ અમારી દુકાનની મુલાકાત લેજો એવી અમારી વિનંતી છે. નીરવભાઈ બહુ ખુશ છે, બહુ વ્યાજબી ભાવમાં બધી વસ્તુ લઈને આવ્યા છે. ये देखो એટલી બધી ખાંડ લેવાય. કેટલી ખાંડ લાવ્યા? 250 કિલોની ત્યાં 250 કશું નતું. 40 રૂપિયા 40 દીધા ને. હા, એ બધું બિલમાં લખ્યું છે. તમારા બિલમાં, તમારા હાથમાં જે બિલ છે એમાં વાંચી લો બધું. ये देखो અને આ ₹338 રૂપિયા તમે આ ચા ખાલી ચા બનાવવાની વસ્તુનું લઈને આવ્યા. વસ્તુ જો ગાઈસ, તમે ખાલી મહિનાની ચાનું બિલ એટલું નહીં ડાટું હોય. કોઈ કરેલા પ્રિયાંશભાઈ બનાવી રહ્યા છે ચા. નહીં થતી. ભાઈ મારા એમાં નીચેની બાજુ આ પ્લેટ ના લીધે થાય છે, એટલે એ નીચેથી ગરમ થાય, ઉપરથી ડાયરેક્ટ નો આમ થાય, પ્લેટો ન થઈ જાય. હા, એવું થાય. એ ધીરે ધીરે થાય. ધીમું અંતરમાં ઊંચું છે એમનું કશું ઉભરો આવશે તો. એટલે હાણજી દેવ કે ગાભો ગોતો, ગાભો સાગરભાઈ ગાભો ગોતો. નીરવભાઈ બહુ ખુશ છે આજે દુકાનમાં જાતે ચા એટલે ચા બની રહી છે. મારે બંધ કરવું પડ્યું. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. ભાઈ શું કામ કરે ભાઈ? એકચ્યુઅલી ભાઈ તમે બેઠા ને તમે ઉભા રહ્યા એટલે અહીંયા નીચે છે. આજે આ ટેબલ ને થોડુંક ફેરવવાની જરૂર લાગે છે, કેમ કે આપણે હવે રોજે રોજ ચા બનાવવાની, એટલે તમારો શું મંતવ્ય છે? ટેબલ પેબલ આપણે ફેરવવું પડે? કેવું લેવું હા ના ના, કેવું લેવું હા ગમે એક લાઈન ખાલી પકડાય એ રીતે. મોટું હા હા બસ મોટું. હા બસ બની રે ખતરનાક ચા. જો આજે તો મસ્ત આમ કાચ બાચ ના કપ આવી ગયા છે દુકાનમાં. ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલ ચા માટેના દૂધની થેલી ગોલ્ડ. ઓસ્ટ્રેલિયાથી ગોલ્ડ માં નકરી દૂધની ચા બની રહી છે. સ્વયં આપણો પ્રિયાંશભાઈ બનાવી રહ્યા છે. થોડીક એમને ચાકી બાકી લે એટલે આ એક કપ 550 રૂપિયાનો કેનેડા થી મંગાવ્યો. તમારું શું મંતવ્ય આપવું છે? આ કાર્ય આપણે જે કરી રહ્યા છીએ બરોબર છે? 400 મારો ઓછા થયા. ના, 420 બીજા પડ્યા છે. આઈ રહ્યા લ્યો. આ તમે જે 500 ની નોટ આપી હતી એમાંથી આટલા વધેલા છે, સ્વીકારો અને ખુશ રહો. થોડાક સ્માઈલ કરો. કેવી લાગી તમે જે રીતે દાંત કાઢી રહ્યા છો તે રીતે લાગતું નહીં કે ચા નો થોડોક સ્વાદ બાદ સારો લાગશે. ખેલ સંખ્યા આપણે પહેલી વાર બનાવી એટલે કે કહેવાય નહીં. તો આપણે ચા બનાવી નાખી છે.
क्या बात है सर, क्या बात है सर. 5 કપ ભરાઈ ગયા. આજના વિડીયો ને ગાડીનો ફ્લેક્સ માર્યો. તો પી નાખશો. ચા પીવા કરી છે પણ જો નીરોભાઈ હારે બહુ સ્વાર્થી થઈ છે. એમની ચામાં કપ આમ છેલ્લો નથી ભરેલો છે, બધે ભરેલો છે ને એવી રીતે. એલા એ જબરજસ્ત ચાવો, જબરજસ્ત. આલા ગ્રાન્ટ હબલા તું અનબિલીવેબલ, અનસ્ટોપેબલ. તમે પહેલી સીપ મારો, મોમેન્ટ કેપ્ચર કરીએ આપણે. माशाल्लाह, सुभान अल्लाह, क्या कारीगरी है. પૈસા વસૂલ થઈ ગયો 400 એટલે એ જબ્બર બન્યો હો. આવી તો બુખારી માં નથી મળતી. તો હવે આપણે ટેસ્ટ કરી લઈએ. નીરવભાઈ તો પી ગયા, તો ભાવેશભાઈ નું રિએક્શન જોયું. क्या माल है यार. આમ જો ભાવેશભાઈ મોઢા પર ખુશી જો તમે આમ જોઈ કેટલી ટેસ્ટી ચા લાગી છે. જો ચા પીને પછી થોડુંક દૂધે વધ્યું હતું, અમે દૂધ ને હવે ચુસ્કી લગાવી તો પછી એમ થયું કે દૂધે પી નાખી. તો દૂધમાં 4 ગ્લાસ ભરાઈ ગયા બીજા. મેં પીધો, સનીભાઈ પીધું છે અને નીરવભાઈ પી લીધું. થોડુંક ઢેડું છે અહીં, મેં તો પતાવી દીધું. પાવસભાઈ એમનો કપ ધોઈને હાલતા થઈ ગયા છે. ભાવેશભાઈ પોતાનો કપ ધોઈ નાખ્યો યાર, શું વાત છે. ખૂબ ખૂબ નીરવભાઈ વાળી રહ્યા છે કચરો. એમને લાગ્યો બહુ કચરો દેખાય તો હું જ વાળી નાખું. આજે એમને જાતે કચરો હાવણી હાથમાં લીધી છે ને કચરો વાળે છે. પ્રિયાંશભાઈ કરી રહ્યા છે આપણા વોર્ડરોબ ની સાફ સફાઈ. એમાં એમને બધું અસ્ત વ્યસ્ત લાગતું હતું, તો એમને આવું બધું સજાવીને રાખે છે. એમને થોડી કોસીડી ની પ્રોબ્લેમ લાગે છે હવે ધીરે ધીરે. અને આપણે આ વોર્ડરોબ ને જે પાછળ હતો તેને આગળ લઈ લીધો છે અને આ બેકમાં એક નવું નાનું ઓફિસ ટાઈપ કર્યું છે, જેનાથી અહીં આપણે ડાયરેક્ટ યુટ્યુબ નું બધું વર્ક છે, યુટ્યુબ ના બ્લોગ ને બધું અપલોડ કરવા માટે બેક ઓફિસ આવતું રહેવાનું. અને ફ્રન્ટમાં થશે આપણો ધંધા પાણીની બધી કામકાજની બધી વાતો. નીરવભાઈ કેટલું ચોખ્ખું કરી નાખ્યું છે બધું. જો આ બધો કચરો કાઢી રહ્યા છે આજે. તો હું ને નીરવભાઈ સાંજે 2 જ મેળાવી, કેમ કે બીજા બધા ડટી રહી નહીં. અને અમુક માણસો રાતના બહાર તો આવતા જ નહીં, એટલે એમને અમે ફોન બંધ કરતા નહીં. એટલે હું નીરવભાઈ બહાર બજારમાં એક આંટો મારીને આવી ગયા છીએ કે બધું ખેમે હાલે છે ને જીવન જોઈને આવતા રહ્યા છીએ. એક ભાઈબંધને મળવા ગયા હતા, આયા હતા સાળંગપુર જાય છે અત્યારે. આ પણ મોટી ગાડી લઈને ગયા તો બાઇક લઈને નતા ગયા. એટલે સનીભાઈ ને દુઃખ થાય છે કે આંટો મારવા ગયા અમને લઈ ના ગયા. પણ એમના એડિટિંગ નું કામ હોય એટલે અમે સમજવી આખો દી કામ હોય. અત્યારે એડિટ કરતા હોય છે, એટલે આ હવે એમાં જોઈન કરી દઈશું અને આજના બ્લોગનો અહીંયા અંત લાવી દઈશું. આજે અમે ચા બનાવી છે જોરદાર. હવે આવું નવું ચાલુ રહેશે, એટલે ચા આવશે ને બીજું કઈક બધું નવું હવે નવું આવશે. વેજ જ આવશે જો કહેતા, બીજું જ નહીં આવે કઈ. સારું તાર હાલા. હવે અહીંયા એક્ટિવા પડ્યું આપણું જ છે, ઓલી બોલેનો પડી એ આપણી. અને આ મેન વસ્તુ